ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ગોપી ગીતનો પ્રસંગ આપણે જોઈ રહ્યા છીએ. રાસ પંચાધ્યાયી અંતર્ગત અધ્યાય છે. રાસ પંચાધ્યાયી ભાગવતના પ્રાણ. આપણા શરીરમાં પણ 5 પ્રાણ રહેલા છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. તો એવા આ ભાગવતના 29 થી 33 એ 5 અધ્યાયો છે અને ભાગવતના પ્રાણ કહેવામાં આવે છે. તેમાં આમ તો પંચગીત છે ભાગવતમાં. ગોપીઓએ ગાયેલા 5 ગીત છે. વિરહ ગીત છે, પછી ગોપી ગીત છે, વેણુ ગીત, ભ્રમર ગીત અને યુગલ ગીત. તો 5 ગીત પણ બહુ જ ભક્તો વ્રજવાસીઓના પ્રેમને ઓળખવા માટે બહુ જ અગત્યના છે. વ્રજવાસીઓનો પ્રેમ કોઈ લૌકિક પ્રેમ નથી. વ્રજવાસીઓની ભાષા પણ, એટલે જેટલા પણ ગોપ બાળકો જે છે એ સખ્ય ભાવથી ભગવાન સાથે જોડાયેલા છે. અને જેટલી પણ આ ગોપીઓ છે એ માધુર્ય ભાવથી ભગવાન સાથે સંબંધ ધરાવે છે. વ્રજમાં ગોપીઓના પ્રેમનું બહુ જ પ્રશંસા મહિમા ગાવામાં આવેલો છે. ગોપીઓ જેવો પ્રેમ ભગવાન માટે અમને પ્રાપ્ત થાવ. બધા ભક્તો ઉદ્ધવથી માંડીને જેટલા પણ છે બધા કહે છે આ ગોપીઓનો જેવો પ્રેમ, આ ગોપીઓ ભક્તિના પ્રેમના આચાર્ય છે. એટલે એમની ચરણ રજ જે છે ને, ભગવાનની નહીં, ગોપીઓની, એ પ્રેમના ભક્તિના આચાર્યો છે. એમની ચરણ રજ મારા આખા શરીરે હું આળોટવા માગું છું. એટલે ગોપીઓની એટલે ભક્તિના આચાર્ય હોય. આપણા હૃદયમાં ઉત્કટ ભગવદ દર્શનની લાલસા, ભગવદ પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા જન્માવે છે આ ગોપીઓ. આમ ગોપી એટલે કે જે ગોપનીય રાખે, ભગવાનના ઐશ્વર્યને પ્રગટ ન થવા દે. એટલે ગોપી ગોપનીય, સંતાડેલા રાખે ભગવાનને. કંસને ખબર પડી જાય કે કોઈક દેવતા, કોઈક ભગવાન જાણે કે વ્રજમાં ગોકુળમાં અવતાર લીધેલો છે, તો બધા જાત જાતના રાક્ષસોને મોકલે. પણ ભગવાનનો ઐશ્વર્ય ભાવ જાણે કે છુપાવીને રાખે. આ ક્યાંથી કોઈ દેવતા હોય, આ ક્યાંથી કોઈ ભગવાન હોય? આખો દાડો માખણ ચોરી કરે છે, દહીં ને છાશ ને બધું ચોરનારો છે, અમને પજવનારો છે. આ તો કોઈ દેવતા હોય? એટલે કે ભગવાનનું ઐશ્વર્ય જે છુપાવીને રાખે. આ તો નંદનંદન છે, નાનો બાળક છે સાદો. એટલે કે ભગવાનના ઐશ્વર્યને પ્રગટ ન થવા દે અને ભગવાનનું માધુર્ય ભાવને માણતા રહે. એને ગોપિકા કહેવામાં આવે છે. આ બધી ગોપીઓ છે કોણ હકીકતમાં? તો રામાવતાર વખતે દંડકારણ્યમાં જેટલા પણ ઋષિમુનિઓ હતા એ બધા ઋષિમુનિઓ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત હતા. નિષ્કામ, કોઈ પ્રકારની કામના નથી, અત્યંત શુદ્ધ હૃદયના હતા. પરંતુ ભગવાન ચિત્રકૂટમાં દંડકારણ્યમાં જ્યારે ભગવાન પ્રવેશે છે ત્યારે એમના સ્વરૂપના શ્રી વિગ્રહના દર્શન કરીને એમને અડવાની, સ્પર્શની એમને ઈચ્છા જાગે છે કે આ સાક્ષાત સચ્ચિદાનંદ ઘન જે આનંદ સ્વરૂપ અમે હૃદયમાં જેનું ધ્યાન ધરીએ છીએ એ જ સામે સાક્ષાત સન્નિધિ એની છે, પ્રગટ થયેલા છે. તેમના ચરણારવિંદનો, કરકમળનો સ્પર્શ અમને થાય. એટલે મર્યાદા પુરુષોત્તમ હતા ભગવાન રામજી એમની અવતારમાં. એટલે કે તમારી આ જે ઈચ્છા છે એ કૃષ્ણાવતારમાં પૂરી થશે. એટલે જેટલા પણ દંડકારણ્યના, ચિત્રકૂટના બધા ઋષિમુનિઓ, સંન્યાસીઓ, સુખદેવજી જેવા યોગીઓ હતા અવધૂત, કે જેને આ જગતનું ભાન નથી, સ્ત્રી પુરુષ વગેરે ભેદનું પણ ભાન નથી,
એવા બધા ઋષિ મુનિઓએ ગોપીઓ રૂપે દેહ ધારણ કરેલો અને વ્રજમાં બધા એકત્રિત થયેલા. ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી. વનચરી વૃંદાવન વધુ વગેરે કહેવામાં આવે છે, પરંતુ વનચરી એટલે કોઈ પ્રકારનું ઝાઝું શિક્ષણ કંઈ. ગોપીઓ આ બધા સંસ્કૃત શ્લોકો બોલે છે, ક્યાં શીખીને આવ્યા હતા સંસ્કૃત વગેરે બધા, પણ છતાં બધા ક્યાંથી આ બધા શીખીને આવ્યા છે? તો સાક્ષાત શ્રુતિ માતા એટલે વેદોની ઋચાઓ જે છે ને, એમણે આ ગોપિકાઓનું રૂપ લીધેલું છે. એટલે સાક્ષાત વેદની બધી ઋચાઓ, જેટલા પણ વેદ મંત્રો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધાના જે મંત્રો એ સાક્ષાત પરબ્રહ્મને વરેલા છે. કે વેદ શેના માટે ભણવાના? કે પરમાત્માનું જ્ઞાન થાય. એટલે કે વેદના બધા મંત્રો જેને લક્ષિત કરે છે, વેદના મંત્રોએ જેનું વરણ કરેલું છે, વેદના મંત્રો જેને વરી ચૂક્યા છે, એ પરમાત્મા જ સાક્ષાત આ ગોકુળમાં વ્રજમાં લીલા કરી રહ્યા છે. એટલે ભગવાનની લીલાઓ એટલી બધી માધુર્ય ભાવથી વ્રજમાં ફેલાયેલી છે. યશોદામાં નંદલાલ અમને ભગવાનને એવું કહે છે, એટલે ભગવાન ભાકોડીએ ચાલી રહ્યા છે નંદના બગીચામાં અને વગેરે પોતાના પ્રાંગણમાં. તો પ્રાંગણમાં કેવું હોય, નંદરાયનું ઘર તો બધા સ્તંભ અને દિવાલો ને બધું મણીઓથી જડિત હોય, એટલે એમાંથી એકાદું મણી નીચે પડેલું હોય, રત્ન વગેરે, તો એમાં પોતાનું પ્રતિબિંબ ભાખોડિયા ભરતા ભરતા ભગવાન જુએ છે. પોતાનું પ્રતિબિંબ જુએ છે ને, એને આમ જાણે કે જોવા માટે, એને લેવા માટે આમ પ્રયત્ન કરે છે. અરીસામાં પ્રતિબિંબ દેખાય, આમ પકડીએ તો થોડું આવવાનું છે કે આટલું સુંદર કોણ દેખાય છે સામે, એટલે ભગવાનને એવું થાય છે. ત્યારે એ જોઈને યશોદામાં કહે છે કે કનૈયા, તારા પુણ્યો ઓછા છે, કે તારું મુખ કમળ તો હું જોઈ શકું છું, મેં બહુ પુણ્ય તારા કરતાં વધારે કરેલા છે, તું તો તારા મુખનું ખાલી પ્રતિબિંબ જ જોઈ શકે છે. આટલી બધી એટલી સુંદર લીલાઓ આ રસખાણ વગેરે કવિઓ, રૂપ ગોસ્વામી ને જીવ ગોસ્વામી, બધા કવિઓ એટલી સુંદર બાળ લીલાઓનું નિરૂપણ કરેલું છે. એટલે યશોદામાં એ વખતે કે મોહ સમજ તુજ પુણ્ય પુંજ નાહી, એટલે કે મારી સમાન તારા પુણ્યો નથી, મેં વધારે તારા કરતાં પુણ્યો કરેલા છે, જેથી મને તારા બિંબ મુખના મુખ જે સાચું મુખ કમળ જે છે એના દર્શન થાય છે, તું તો ખાલી પ્રતિબિંબના જ દર્શન કરી શકે છે. બહુ સુંદર વ્રજની ભાષામાં આ બધું આપણને આપણા બધા મહાત્માઓ, ગોપી ગીત ઉપર અખંડાનંદજી મહારાજનું છે પુસ્તક, કરપાત્રીજી મહારાજનું પુસ્તક છે, આ બધા મહાત્માઓએ વ્રજવાસીઓના, ગોપીઓના પ્રેમને બહુ સુંદર રીતે એના સાચા એને પામી શકીએ, આપણે સમજી શકીએ. સૌથી પહેલાં તો કે ગોપીઓનો પ્રેમ કોઈ લૌકિક પ્રેમ નહોતો, અને ગોપીઓ પોતે પણ કોઈ લૌકિક સ્ત્રી વગેરે નહોતા. જે અલૌકિકને વરી ચૂકી છે એ પોતે લૌકિક દેહધારી કેવી રીતે હોઈ શકે? એટલે કે જે કૃષ્ણ ભગવાનને વરી ચૂકી છે એ પોતે આ કોઈક લૌકિક એમના મનોભાવ હોય વગેરે એ સંભવતું જ નથી. એટલે કે ગોપીઓનો પ્રેમ પણ અલૌકિક છે અને એમનો વિગ્રહ પણ અલૌકિક છે, એવી રીતે મહાત્માઓ સમજાવે છે. તો 16 થી 19 જે શ્લોક છે એ આપણે જોઈ લઈએ આજે. એકવાર 4 શ્લોક બોલી લઈએ ભાઈ, આખા 4 શ્લોકનો સાથે જ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે ચ્યુતાગતા ગતિવિદસ્તવોદ્ગીતમોહિતા કિતવયોષિત કસ્ત્યજેન્નિશી રહસि સંવિદં રુચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમ વીક્ષણં બૃહદુરશ્રિયો વીક્ષ્ય ધામતે મુહુરતિ સ્પૃહા મુહ્યતે મનઃ વ્રતપ્રચૌકસાં વ્યક્તિરંગતે વૃજિનહંત્ર્યલં વિશ્વમંગલં त्यजमनाच्च
તદ્વ્યદતેન કિં સ્વિત ઉર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાન્નઃ. વ્રજમાં ભગવાનને એક મહત્વનું સંબોધન કિતવ. કિતવ એટલે કિમતવ. કિતવ એટલે આમ તો કપટી, ધૂર્ત, દગાખોર, માયાવી, કપટી વગેરે થાય એટલે કિતવ કેમ કહે છે? ભગવાનનું પ્રિય સંબોધન છે. કિતવ કહેનારી માત્ર ગોપીઓ જ છે. બીજા કોઈને ભગવાનને કિતવ કહેવાનો અધિકાર નથી. બંને બાજુએ જ્યારે પ્રેમની સ્વીકૃતિ હોય ને ત્યારે પ્રેમ ક્યાં હોય? જ્યાં પૂર્ણ સ્વતંત્રતા હોય. એટલે જ્યાં પૂર્ણ સ્વતંત્રતા હોય, આપણે ગમે તે કહીશું ને. બાળકને એવું હોય, આ મા આગળ પૂરેપૂરો ખીલેલો હોય કે માં મારી ભૂલ ગમે તેટલી મોટી હશે ને તો એ માં સ્વીકાર કરી લેશે મને. બાપ આગળ જરાક હું એક્ઝામમાં નાપાસ થયો એવું કોઈ પપ્પાને જઈને કહે ના, એ તો જરાક તૈયારી કરીને જવી પડે, બે ખાવી પડે ને બધું આમ જરાક તૈયારી મોંમાં કંઈક મૂકીને જવું પડે. એટલે પણ માં આગળ તો પ્રેમથી આપણે જે કહેવું હોય ને એ કહી શકીએ છીએ. તેવી રીતે કિતવ. કિતવ એટલે કપટી, ધૂર્ત. એવું કહે છે વ્રજમાં કે યશોદામાએ છઠ્ઠીના દૂધમાં એટલી ધૂર્તતા, કપટ ભરી દીધું હતું કે કપટની મૂર્તિ જ આ ભગવાન થઈ ગયા છે. છઠ્ઠીના દૂધમાં જ એટલું બધું કઈ આ ધૂર્તતા આપી દીધી હતી. એટલે કહેવાય છે જ્યારે પંઢરીનાથનું છે આવે છે ને જ્યાં માયાત પંથા પથી ભીમરથ્યા બધા, એટલે કહેવામાં આવે છે ભીમા નદી, ભીમારથ નદી જે છે ને ત્યાં એ નદી પાસેથી કોઈ મુસાફરો કોઈ પસાર ન થતા. તમે લોકો આ નદી પાસેથી કોઈ પસાર ન થતા તો કેમ? એમાં શું છે? નદી પાસેથી આ મંદિર છે ત્યાંથી પસાર થવામાં શું વાંધો છે? તમાલક કોપી કિશોરક કોપી તમાલ વર્ણ. ભગવાનનો જે વિગ્રહનો રંગ છે તમાલ. તમાલ એટલે એકદમ શ્યામ. તો શ્યામ વર્ણનો કોઈ કે કિશોર ત્યાં ભીમા નદીના કાંઠે ઉભેલો છે. તો કેમ કિશોરથી શેના માટે ડરવાનું છે? કે ચોર છે, ધૂર્ત છે. તો કેમ ચોરી કરવી હોય, કોઈના હાથમાંથી આમ ઝૂંટવી લેવું હોય તો પોતે હાથનો પ્રયોગ કરે છે કે કંઈક શું કંઈક યંત્ર કે એવી રીતે અસ્ત્ર શસ્ત્ર ચલાવે છે ચોરી કરવા માટે? ના ના, કંઈ નથી કરતો. વિન્યસ્ત હસ્તો, પંઢરીનાથનો આમ કેડે હાથ, બે હાથ આમ મૂકેલા છે ને. વિન્યસ્ત હસ્તોપી નિતંબ બિંબે. પોતાના સાથળ સુધી એમણે આવી રીતે જ હાથનો પ્રયોગ કશો કરતો નથી ચોરી કરવા માટે. છતાં પણ ધૂર્ત સમાકર્ષતી ચિત્ત વિત્તમ. જેટલા પણ ભીમા નદી પાસેથી પસાર થાય ને એ બધા મુસાફરોનું ચિત્ત એ પોતે કશું બોલતો નથી, કંઈ કરતો નથી, બસ એમ બેઠો છે, ઊભો છે ખાલી આવી રીતે. અને બધા જેટલા પણ મુસાફરો છે ને એમનું ચિત્ત ચોરી લે છે. ધૂર્ત સમાકર્ષતી ચિત્ત વિત્તમ. આપણા સર્વના હૃદયની જે પૂંજી છે, ખજાનો, હૃદયરૂપી ખજાનો, એ ખાલી ચોરી લે છે, બીજું કશું કરતો નથી. એટલે કિતવ સંબોધન કિંતવ. આમ તો કિંતવ એટલે ભગવાન છે માખણ ચોરી રોજ જુદી જુદા ઘરે કરતા હતા. રોજ જુદી જુદી ગોપીઓના ઘરે કરે. જ્યારે પકડાઈ જાય ને ત્યારે કેમ માખણ ચોરી કરી મારા ઘરે? અચ્છા, આ તારું ઘર છે ગોપી? મને એમ કે આ તો યશોદામાનું મારું જ ઘર છે. એટલે કે કિંતવ એમ કે આ તારું ઘર ક્યાં છે? આ તો મારું જ ઘર છે ને. એટલે કે ભગવાન બધા ઘરમાં પોતાનો અંભાવ રાખતા હતા કે એ રીતે દરેકનું ઘરે જઈને માખણ ચોરી. એટલી યશોદામાએ કપટ ભરી દીધેલું છે ને એમના દૂધમાં કે માખણ ચોર, ચીરહરણ ને બધું ચોરી કરવામાં શું છે? ચૌરાગ્ય ગણ્યમ એટલે કે ચોર શિરોમણી છે. સૌથી વધુ ચોરી ભગવાને કરેલી છે. ચોરોના અધિપતિ છે ભગવાન. એટલે કિતવ એવું સંબોધન કરે છે. એટલે બધો સુંદર પ્રેમ એક એક સંબોધન પાછળ પ્રગટ થતો હોય છે. તો બધા આ ગોપીઓ રૂપે સાક્ષાત વેદના મંત્રો છે, શ્રુતિઓ છે. એ શ્રુતિઓ કોઈક મહાત્માઓ પાસે જાય છે. વેદના મંત્રો બધા મહાત્માઓ પાસે જાય વ્રજમાં અને જઈને કે અમારી અભિલાષા છે કે શ્રી કૃષ્ણ અમને પ્રાપ્ત થાય. મહાત્મા કે તમને તો બ્રહ્મ, જે પરબ્રહ્મ જેને વેદ મંત્રોએ ગાયેલો છે એ તો મળેલો જ છે ને, તમે બધા એનું તો પ્રતિપાદન કરો છો. તો કે ના ના, અમને એવો બ્રહ્મ નથી જોઈતો.
એ બ્રહ્મનું તો કેવું પ્રતિપાદન છે, નેતિ નેતિ, એને કંઈ આંખ નથી ને કાન નથી ને કશું સાંભળે નહીં, કંઈક કરે નહીં, ન તો દર્શનાથી કિંચન, એ કંઈ ખાય પીએ નહીં. એવો નથી અમને બ્રહ્મ જોઈતો, અમને તો એવો બ્રહ્મ જોઈએ છે, એવા પરમાત્મા જોઈએ છે જે અમારી સાથે આવી રીતે ખાય પીએ, અમારી સાથે બધી લીલાઓ કરે ને એવા ભગવાન જોઈએ છે. તેના માટે તો તમારે વ્રજમાં જન્મ લેવો પડે, વ્રજમાં અવતાર લેવો પડે. બધા શ્રુતિઓ આ ગોપીઓ રૂપે અવતરે છે. અને પછી અહીંયા કે છે ગોપીઓ છેલ્લે પ્રાર્થના કરે છે, પતિસુત અન્વય એટલે સહોદર સાથે જન્મેલા, ભ્રાતૃબાંધવાન, કે પોતે બધી જ ગોપીઓએ ભગવાને વેણુનાદ કર્યો. વેણુનાદ કરીને ભગવાને દરેક ગોપીઓને એમના નામથી બોલાવ્યા છે. એટલે કે દરેક ગોપીઓનું જે નામ હતું ને, એટલે દરેક ગોપીઓને પોતાનું નામ સંભળાયેલું છે. એટલે ભગવાન વેણુનાદના ઉસ્તાદ છે. વેણુનાદ એ પણ પ્રાણ વાદ્ય છે, આપણા પ્રાણથી વાગનારું છે. પેલું ઢોલક વગેરે તો કેવું હાથથી આઘાત આમ આપણે કરીએ ને ત્યારે વાગે, વીણા વગેરે આઘાત વાદ્ય કહેવાય. પરંતુ વેણુ જે છે એ પ્રાણ વાદ્ય છે. તો પ્રાણથી જેવો ભાવ પ્રગટ કરવો હોય ને એવો ભાવ સામેવાળામાં આપણે પ્રગટ કરી શકીએ છીએ, પ્રાણ વાદ્ય છે. એટલે વેણુનાદ દ્વારા બધી ગોપીઓને પોતાનું નામ લઈને બોલાવ્યા. એટલે ત્યારે ઘણા બધા જે સ્વજનો, પતિ છે, પુત્રો છે, અન્વય ભાઈઓ, ભ્રાતૃ બાંધવાન, બધા જાણે કે હડતાલ ઉપર હતા કે તમે આવી રીતે રાત્રે ક્યાં જાઓ છો વગેરે. તો બધા જાણે કે આમ સૂઈ ગયા, કોઈ ગોપીઓને જવા ના દીધી. તો કૂદીને અતિ વિલંઘ્ય, એટલે બધાને બધી મર્યાદાઓનું અતિક્રમણ કરીને, એટલે ગોપીઓએ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે બધો જ ધર્મ, આ લોકનો અને પરલોકનો, આ લોકની નિંદા કે આવી રીતે રાત્રે જઈએ તો આજુબાજુના લોકો, આપણા સ્વજનો શું બોલશે, એટલે આ લોકનો બધું જ સુખ છોડ્યું અને પરલોકનું સુખ પણ છોડ્યું. સ્વજનોની સેવા વગેરે દ્વારા આપણે પરલોક સુધારતા હોઈએ તો એ પરલોકનું સુખ પણ છોડ્યું. અતિ વિલંઘ્ય, બધાને નું અતિક્રમણ કરીને તે હે અચ્યુત તમારા સમીપ અમે આવેલા છીએ, તમને પ્રાપ્ત થયેલા છીએ. ગતિવિદ, અમારી ગતિને તમે જાણો છો. ગતિવિદસ્તવ ઉદ્ગીત મોહિતાહ, એટલે ઉદ્ગીત એટલે ભગવાને જે વેણુનાદ કર્યું, ઉચ્ચૈહિ ગાનમ ઉદ્ગાનમ, તો ભગવાને વેણુનાદ કર્યું એને ઉદ્ગીત કહેવામાં આવે છે. એટલે કે અમે એટલે ગતિવિદ ગોપીઓ માટે પણ વપરાયેલો છે અને ભગવાન માટે પણ વપરાયેલો છે કે તમે અમારી ગતિઓને જાણનારા છો એવું પણ કીધું છે. અને ભગવાનની ગતિને અમે જાણનારા છીએ, ભગવાને કેવી રીતે વેણુ વગાડીને અમને બોલાયેલા છે એ બધું અમે જાણીએ છીએ. ભગવાને કેમ અમને વેણુનાદ દ્વારા બોલાયા છે એ પણ અમને જાણીએ છીએ. એટલે આપણા પ્રેમનો જ્યારે સ્વીકાર થાય ને એ બહુ અગત્યનું છે. એટલે ગોપીઓએ કાત્યાયની વ્રત કરેલું, શિયાળાની જે ઋતુ હોય એમાં કાત્યાયની વ્રત દ્વારા યમુનાજીનું જે રેતી વાલુકા જે છે એમાં કાત્યાયની દેવીની આરાધના કરી, ભગવતીની આરાધના કરી હતી. અને એના દ્વારા કાત્યાયની વ્રત થયું ને એટલે ગોપીઓનો પ્રેમ સશક્ત થયો. એટલે કે ઈશ્વરની આરાધના, ઉપાસના સવારે જે આપણે કરીએ છીએ ઈષ્ટ દેવતાની આરાધના, એના દ્વારા આપણો હૃદયસ્થ જે પ્રેમ છે ને પુષ્ટ થાય છે. એટલે એટલા માટે બધી ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું અને દેવીને કીધું કે નંદ ગોપ સુતમ, એટલે કે નંદગોપ જે કૃષ્ણ ભગવાન છે એ જ અમારા સ્વામી, એ જ અમારા પતિ, અમે એમનું વરણ કરીએ અને એ અમને વરે, એવું એમણે વરદાન ભગવતી પાસે માંગેલું. એટલે ઉપાસના દ્વારા પ્રેમ પુષ્ટ થાય, સ્વસ્થ થાય, સુદૃઢ થાય, બળવાન થાય. અને પછી ચીરહરણ લીલા વખતે ભગવાને એ ગોપીઓને સાંત્વના આપી હતી કે શરદ ઋતુની પૂર્ણિમાની રાત્રિઓ આવશે ત્યારે રાસલીલા દ્વારા તમારા બધાનો સ્વીકાર કરીશ. એટલે કે પ્રેમમાં સ્વીકૃતિ મળી. એટલે જો કાત્યાયની વ્રત ના થયું હોત ને તો પ્રેમ સ્વીકૃત ન બન્યો હોત. એટલે અહીંયા કીધું એ બધી ગતિઓ ભગવાન તમે અમારી જાણો છો, તમે આ વેણુનાદ દ્વારા
અમને બોલાવેલા છે અને અમે મોહિત થઈ ગયેલા છીએ. મોહિત થઈ ગયા છે એનો જ્યાં જ્યાં આ ગોપી ગીત જેવા પ્રસંગોમાં અમે મોહિત થઈ ગયા છીએ તમારા રૂપમાં વગેરે આવે ને ત્યારે મૂર્છાને પ્રાપ્ત થઈ ગયા છીએ. અત્યારે જાણે કે ભગવાન તમે અંતર્ધાન થઈ ગયા છો, અમે મૂર્છિત થઈ ગયા છીએ જાણે કે. એટલે કીતવ યોષિત કસ ત્યજેન નિશી, રાત્રે અમને શાના માટે તમે છોડીને ગયા છો? તમે દિવસે તો વૃંદાવનમાં જાઓ છો એ તો ચાલો સમજી શકાય કે ગાયોને ચરાવવા વગેરે માટે જાઓ છો, તો રાત્રે શું કામ અંતર્ધાન થઈ ગયા છો? અમને જે ગતિવિદ યોષિત, અમારી ગતિને જાણનારા તમે કેમ અમને અત્યારે ત્યજી રહ્યા છો? તો આવી રીતે શાના માટે અત્યારે તમે અમારો ત્યાગ કરેલો છે એવું ગોપીઓ અહીંયા કહે છે. વાલુકા એટલે રેતી. એટલે ઉદ્ધવજી કહે છે ભવતી ભીહિ અનુત્તમા ભક્તિ પ્રવર્તિતા, આપના વડે હે ગોપીઓ, આપના વડે અનુત્તમ ભક્તિ, જેનાથી ઉત્તમ કશું નથી એવી અનુત્તમ ભક્તિ આ પૃથ્વીલોક ઉપર પ્રવર્તિત થઈ છે. કૃષ્ણ મુનિનામ અભી દુર્લભા, તો મુનિઓને પણ દુર્લભ એવી આ અનુત્તમ ભક્તિ તમારા વડે પ્રવર્તિત થઈ છે. એટલે પ્રેમ માર્ગના તમે આચાર્ય છો, ભક્તિ પ્રવર્તિકા છો. જ્યારે વ્રજવાસીઓને ભક્તિના પણ એટલા બધા, આ વ્રજવાસીઓની ભક્તિ કેવી હોય છે, રાગાનુગા ભક્તિ ને બધા જુદા જુદા ભક્તિના પણ અત્યંત જુદા જુદા સ્તર હોય છે. તો ગોપીઓની જે ભક્તિ છે એટલે ગોપ બાળકોની વૈધિ ભક્તિ, આપણે બધા વૈધિ ભક્તિ કરીએ છીએ. વૈધિ ભક્તિ એટલે શાસ્ત્રમાં જે રીતે વિધાન કરેલું છે એ વૈધિ ભક્તિ કહેવાય. તો વૈધિ ભક્તિ ભગવાન સ્વીકારે પછી આપણે અત્યંત ઉત્કટ પ્રેમ જન્મે, લાલસા ભગવાનના દર્શનની થાય, એ પ્રમાણે રાગ અનુરાગ ભક્તિ કહેવાય. પછી આપણા અનુરાગનો, આપણી પ્રીતિનો ભગવાન સ્વીકાર કરી લે ગોપીઓની રાગાનુગા ભક્તિ હતી. એટલે કે ભગવાન પ્રત્યેનો જે રાગ છે, ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, ભગવાન પોતે સ્વીકાર કરી લે અને ભગવાન આ ગોપીઓની પાછળ એમને વધારે પ્રેમ પહોંચાડે, એને રાગ અનુગા, રાગની પાછળ જનાર ભગવાન, રાગાનુગા ભક્તિ આ ગોપીઓની છે, જે સૌથી ઉત્કૃષ્ટ એવું કહેવામાં આવે છે. મૂળ તો ઘણા બધા, જે ગોવિંદ દામોદર સ્તોત્ર પણ જેમણે રચ્યું કૃષ્ણ કર્ણામૃત માંથી લેવામાં આવેલું છે. એ બધા જે ટૂંકમાં વ્રજના જે ભક્તો છે ને, રૂપ ગોસ્વામીજી છે વગેરે, આ બધા જે ભક્તો એ છે ને, ભક્તિ રસાયણ સિંધુ, આવા બધા ભક્તિશાસ્ત્રના મૂળભૂત ગ્રંથો કહેવાય. એમાં ભક્તિ શબ્દ અને ભક્તિ એક સાધના છે, એક સાધ્ય છે વગેરે રૂપે સમજાવવામાં આવે. એટલે આ તો આપણે આ શ્લોકોને સમજવા માટે એ બધા ગ્રંથો ભણવા પડે. ગર્ગ સંહિતા ગ્રંથ ભણવો પડે વ્રજવાસીઓનો પ્રેમ જાણવા માટે. ખાલી આખો ગર્ગ સંહિતા આવડો જાડો ગ્રંથ છે. તો એમાં બધું વ્રજવાસીઓની લીલાનું, ભગવાનની વ્રજમાં કરેલી લીલાઓનું બહુ સુંદર અને વિસ્તૃત વર્ણન છે. તો આ બધા શ્લોકો સમજી શકીએ કે આ 19 શ્લોકો, તો 19 પ્રકારની ગોપીઓ છે. વલ્લભાચાર્યજી વગેરે તામસ, રાજસ અને સાત્વિક એવી ગોપીઓનું વર્ગીકરણ કરેલું છે. તો આપણે સામાન્ય રીતે આ ભગવદ્ ગીતા વગેરેમાં જે સત્વ, રજસ, તમસ 3 ગુણ સમજીએ છીએ એ બધા ગુણો નહીં સમજવાના. તામસ ગોપીઓ સૌથી ઉત્કૃષ્ટ કહેવાય. આપણને એવું થાય ને કે તમસ ગુણ તો સાવ આમ એ કહેવાય, તો તામસ ગોપીઓ ઉત્કૃષ્ટ કઈ કહેવાય? અવષ્ટંભક કહેવાય. સાત્વિક જે રાજસ ગુણ જે છે ને, એ મેં ક્યાંક લખેલું છે, રાજસ ગોપીઓ જે છે એ ઉત્પાદક કહેવાય છે, સક્રિય હોય. સાત્વિક ગોપીઓ પાલકત્વ, ભગવાનના પ્રેમનું પાલન કરે વગેરે. અને તામસ ગોપીઓ અવષ્ટંભક એટલે રોકી લે ભગવાનને. એટલે આ પ્રમાણે આખું વ્રજવાસીઓનું પ્રેમશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર અત્યંત જુદું છે, બહુ જ ગૂઢ છે. એટલે આ સામાન્ય શ્લોકો જણાય છે ખાલી, પરંતુ આપણા આચાર્યો જે છે બધાએ બહુ જ સુંદર આના અર્થ પ્રગટ કરેલા છે. એટલે ગર્ગાચાર્યજીએ આમનું નામકરણ કર્યું ને કૃષ્ણ ભગવાનનું.
64 જ દિવસમાં ભગવાન સાંદીપની પાસે 64 વિદ્યાઓ ભણી લીધી હતી. 64 જ દિવસમાં. એટલે આ બધા એ શ્લોક પણ છે. અને રામચરિત માનસમાં પણ ભગવાન જ્યારે જાય છે એ દોહો છે. એટલે રામચરિત માનસ પણ બહુ મોટો સિદ્ધ ગ્રંથ ગણવામાં આવે છે. દીન દયાલ બિરુદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી. આપણે કંઈક આવી રીતે કોઈક એવી પરિસ્થિતિમાં સંડોવાયેલા હોઈએ અને આ સંપુટપૂર્વક આપણે જો રામચરિતનો પાઠ કરીએ ને તો 100% એમાંથી બહાર નીકળી જ જવાય છે. સિદ્ધ ગ્રંથ છે, સિદ્ધ ચોપાઈઓ છે. આશ્રમમાં જે રામચરિત માનસનું પારાયણ કરવા આવે છે, ભસીન સાહેબ રાયબરેલીથી વગેરેથી ઘણી વાર આવતા હોય છે. તેમને આંખમાં કંઈક આવી રીતે કંઈક રોગ થયો અને વિઝન લગભગ જતું રહ્યું હતું. તો પહેલાં જ જે બાલકાંડ છે ને એમાં શરૂઆતમાં જ આ દોહો છે. મોરી સુધારી સો સબ ભાંતિ જાસુ કૃપા નહીં કૃપા અઘાતી. ભગવાન મારી કંઈક ભૂલ થઈ હોય ને તો સુધારી લેશે. મોરી સુધારી સો સબ ભાંતિ. ભગવાન બધી પ્રકારે મારી ભૂલને સુધારી લેશે. જાસુ કૃપા નહીં કૃપા અઘાતી. ભગવાનની કૃપા થયા વગર રહી જ નથી શકતી. તેમણે આ દોહાપૂર્વક આખું રામચરિતનું માનસનું પારાયણ કર્યું અને દ્રષ્ટિ આખું વિઝન પાછું આવી ગયું. એટલે આપણને દરેકે દરેક આપણા જીવનના પ્રસંગ અનુસાર આશ્રમમાં એક બહુ સુંદર ભક્ત છે. તો એમના પુત્રના વિવાહ વગેરે થયા. તો હવે લગ્ન થયા હોય તો સામાન્ય રીતે બધા હનીમૂન ને બધે ટૂંકમાં જાય, બધે ફરવા માટે જાય. એમણે નવાન પારાયણ 9 દિવસ દંપતી પણ બેઠા હતા અને આખું સોસાયટીમાં જ ગોઠવેલું. એટલે જેને પણ આમંત્રણ બધું લોકો આવતા હતા. એમાં દોહો કયો રાખ્યો હતો? પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ જન્મ અમારા સુફલ બાજુ. આ સુંદરકાંડનો દોહો છે. અને પછી જબ લગી ગંગ જમુન જલધારા અચલ હોહુ અહી વાતુ તુમારા. જ્યારે સીતા રામચંદ્રજીનો વિવાહ થાય છે ત્યારે વશિષ્ઠજી સીતાજીને આશીર્વાદ આપે છે કે જબ લગી ગંગ જમુન જલધારા, કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર ગંગા જમુનાજીનો પ્રવાહ ચાલુ છે, અચલ હોહી અહિવાતુ તુમારા. અહિવાતુ તમારો જે સુહાગ છે એ અચળ થઈ જાય. એટલે આવા દોહાઓ પણ છે. તો આવા દોહાઓનો આપણે સંપુટ કરીને રામચરિત માનસનું પારાયણ કરી શકીએ છીએ. નાથ ભગતી અતિ સુખદાયની દેહુ કૃપા કરી અનપાયની. આપણને જે આ જોઈતું હોય અનપાયની ભક્તિ, નિર્ભર નિષ્કામ ભક્તિ ભગવાનની જોઈતી હોય તો આવા દોહાઓ લઈને આપણે રામચરિતનું પારાયણ કરીએ. બધા સિદ્ધ ગ્રંથો છે. એવી રીતે આ પણ આ ગોપી ગીત એટલે એની પણ જ્યારે રાજેન્દ્રદાસજી, કોઈએ નામ સાંભળ્યું? વૃંદાવનના મલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી બહુ જ આના ઉપર ભાર આપે છે, ગોપી ગીત ઉપર. તમે બધાને છે જ મોઢે એટલે તો સવાલ જ નથી. પણ આવી રીતે કોઈક એમ વર્ણન કરતું હતું ભક્ત. એમના માતૃશ્રી હોસ્પિટલમાં હતા, આઈસીયુમાં હતા અને એમને અત્યંત આવી રીતે ક્રિટિકલ કેરમાં મૂક્યા હતા, વેન્ટિલેટર ઉપર હતા. લગભગ પ્રાણ તો ચાલતો જ નહોતો. પણ કોઈક રીતે એમને ઘરે બધાએ ગોપી ગીતનું આ 19 શ્લોકોનું પારાયણ શરૂ કરી દીધું. જેટલા દિવસ 7 દિવસ સુધી પારાયણ ચાલુ જ રાખ્યું બધાએ, વારાફરતી. આ ગોપી ગીત છે ને એ મધ્ય રાસ પંચાધ્યાયીનો પ્રાણ છે. એટલે ભાગવતના પ્રાણ રાસ પંચાધ્યાયી, રાસ પંચાધ્યાયીનો મુખ્ય પ્રાણ છે આ ગોપી ગીત. તો પ્રાણ જે છે ને ફરીથી પાછા વેન્ટિલેટરની પણ જરૂર ના રહી ધીમે ધીમે. અને અત્યારે તો એ આવી રીતે ઘરમાં બધું કામ પણ કરે છે માતૃશ્રી. એટલે ગોપી ગીતનું પણ બહુ સિદ્ધ આ ગ્રંથ છે. એટલું બધું મહત્વ છે વ્રજની ભાષામાં. આપણે તો ખાલી એટલે ભાષાંતર તો સમજીએ, પણ આપણને કોઈ લૌકિક ભાવ લાગે કે ભગવાનના આવી રીતે ચરણ કમળને વક્ષસ્થળ ઉપર સ્થાપવાનું શું પ્રયોજન છે. દરેકે દરેક 19મા શ્લોકમાં જે પ્રાર્થના કરેલી છે, અધરામૃત વગેરે શબ્દોનો પણ જે અર્થ આચાર્યોએ કરેલો છે, એટલે આપણે સમજીએ છીએ એવો કોઈ લૌકિક ભાવ આમાં છે જ નહીં. અધરામૃતનો પણ અર્થ આપણે મીઠાનો ગાંગડો હોય એ મોંમાં મૂકીએ તો કેવો એકદમ ખારો જ લાગે ને. તો ભગવાનનું અધરામૃત એટલે ભગવાનનું આનંદ સ્વરૂપ, ભગવાનનું આનંદ. અધરામૃત એટલે વેણુનાદ છે.
અને વેણુનાદમાં ભગવાન આવી રીતે બધાને બોલાવે છે. વેણુનાદ વડે જ આનંદને વહેંચે છે ભગવાન. એવી રીતે પણ સુંદર કરપાત્રીજી મહારાજે અર્થ કરેલા છે. એટલે બીજું તો પતિસુતા. પછી આપણે જોઈએ આમાં રહસી સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુર શ્રિય. તો આટલા 5 મોહન મંત્ર છે ભગવાનના. મોહન મંત્ર એટલે કે પોતાના ભક્તોને પોતાની તરફ આકર્ષવા માટે મોહન મંત્ર. જેમ કામદેવ હોય તો કામદેવના 5 બાણ છે, સંમોહન, તાપન, ઉન્માદ વગેરે. 5 પ્રકારની શક્તિ છે કામદેવના, 5 પ્રકારના પુષ્પોના બાણ છે. તો એવી રીતે ભગવાન પાસે મંત્ર, જેમ વીંછીનું ઝેર ઉતારવાનો પણ મંત્ર હોય, તો મંત્ર દ્વારા એ વીંછીનું ઝેર ઉતરી જાય. આપણે જે દત્તાત્રેયના ઉપાસક વાસુદેવાનંદ ગરુડેશ્વરમાં જેમનું છે, આપણે જે ગુરુ લીલામૃત વગેરે એકાદ વાર જોયું હતું, એ ગુરુ લીલામૃત મૂળ ગ્રંથ છે દત્ત પુરાણ સંસ્કૃતમાં, એ વાસુદેવાનંદ સરસ્વતીજીએ રચેલો છે. તો વાસુદેવાનંદ સરસ્વતીજી સાક્ષાત દત્તાત્રેયના અવતાર કહેવાય છે. એટલે એમના ગુરુ નૃસિંહ સરસ્વતીજી. તો નૃસિંહ સરસ્વતીજી પાસે ભણવા માટે જાય તો જંગલમાંથી પસાર થવું પડે. તો જંગલમાંથી પસાર, એ તો નાના બાળક હતા વાસુદેવાનંદ સરસ્વતીજી, બાળક હતા તો જતા હતા, અને સામે આવી રીતે વાઘ આવ્યો. એ વખતે નર્મદાના બધા શૂલપાણેશ્વરના જંગલો બધું હતું, તો સામે વાઘ આવ્યો તો એમણે ચપટી ધૂળ લીધી, અને એટલે ગુરુજીએ કહી રાખેલું હતું કે આવી રીતે વાઘ વગેરે આવે ને તો આ મંત્ર બોલવાનો. તો ચપટી ધૂળ લઈને આ મંત્ર બોલીને આમ એના ઉપર નાખ્યો તો વાઘ એવો સ્તબ્ધ થઈ ગયો. અને પછી એ સવારે જતા રહ્યા ગુરુજીના આશ્રમમાં, અને પછી કંઈ કીધું નહીં ગુરુજીને આવું થયું હતું. પણ પાછા આવ્યા, સાંજે પાછા ઘરે જવાનું હોય તો પાછા આવતી વખતે જંગલમાં જોયું તો વાઘ એવો ને એવો ત્યાં ઊભો હતો, સ્તબ્ધ જ હતો. એટલે પછી તો ઘરે જતા રહ્યા, પણ પાછા દિવસે સવારે ગુરુજીને મળવા ગયા ત્યાં વાઘ એમને એમ જ હતો, તો ઊભો. એટલે પછી ગુરુજીને વાત કરી કે આવું છે. તો મંત્રમાં તારી જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધાના બળે આ કામ કરે છે. તો દરેકે દરેક આ મંત્ર આપણે જ્યારે પણ ગોપી ગીત વગેરે ગાઈએ ત્યારે એ ગોપીઓ સાથે આપણું તાદાત્મ્ય હોય, અને આ મંત્ર ખરેખર સિદ્ધ મંત્રો છે. એટલે એટલી શ્રદ્ધાપૂર્વક આપણે ગાઈએ કે આ ગોપી ગીતના અંતે જે સુંદર પ્રાર્થના કરી છે એના દ્વારા ભગવાન પ્રગટ થયેલા જ છે. એટલે આપણે આ મંત્રોમાં એટલી શ્રદ્ધા ભરપૂર મૂકવાની કે આપણને પણ આપણા હૃદયમાં ભગવાન નિત્ય દર્શન આપે, આપણા હૃદયને, આપણા પ્રેમને એટલો વિશુદ્ધ કરી નાખે ગોપીઓ જેવો, કે આપણને પણ આપણા પ્રેમને, આપણા ભક્તિપૂર્ણ હૃદયને ભગવાન સ્વીકારે. તો એટલે શ્રદ્ધાનું બહુ જ મહત્વ છે. મંત્રે દ્વિજે તીર્થે અને ગુરવ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. મંત્રમાં દ્વિજ એટલે બ્રાહ્મણમાં, તીર્થ કોઈ સ્થાનમાં, ગુરુ, આ 4 વસ્તુઓમાં જેટલી આપણી શ્રદ્ધા હોય ને એ પ્રમાણે આપણને ફળ મળે. તો મંત્રમાં પણ આપણી જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે આપણને એનું ફળ મળતું હોય છે. એ પ્રમાણે જ છે. એટલે દરેકે દરેક રામચરિતના દોહાઓ પણ આપણે ધારો કે એવી રીતે નોંધી રાખીએ કે આપણને કંઈક જીવનમાં કોઈક રીતે ઉપયોગી થાય તો એનું આપણે પારાયણ વગેરે કરી શકીએ છીએ. એ રીતે થઈ જાય. હનુમાનજીને કહે હા, રામ તારક મંત્ર છે. એટલે સીતારામ ચરણ રતિ મોરે અનુદિન બઢવું અનુગ્રહ તોરે. ભગવાન જે એટલે ચરણ કમળની જ્યારે સુંદર પ્રાર્થના થશે, ચરણાંબુરુહસ્ત, બસ એ વખતે એટલે રહસી સંવિદમ પહેલો મોહન મંત્ર. રહસી એકાંતમાં જાણે કે ભગવાને વેણુનાદ કર્યો, પણ બધી ગોપીઓએ ભગવાને મને બોલાયા છે. એટલે જ્યારે પણ આપણે ગોપ બાળો સાથે પણ ભગવાન જ્યારે ઓલું રમતા હોય કે પછી બેસીને જમતા વગેરે હોય, ત્યારે બધા ગોપ બાળોને એવું જ લાગે કે ભગવાન મારી સામે જોઈને વાત કરી રહ્યા છે, મારા પ્રેમને, મારા ભાવને સમજી રહ્યા છે. આવું ક્યારે થાય? જ્યારે આપણે કોઈનો પણ ફોટો પાડવાનો હોય ને, જ્યારે ધારો કે કોઈનો ફોટો પાડીએ
તો આપણે સામાન્ય રીતે એ વ્યક્તિને જોતા હોઈએ છીએ કે જે ફોટો પાડતો હોય, પરંતુ આ લેન્સને જોઈએ ને, એટલે કોઈ આપણો ફોટો પાડતો હોય ને એની સામે નહીં જોવાનું, આ લેન્સ જ્યાં ફોટો પડતો હોય ને ત્યાં જોવાનું. એટલે જો આપણી આંખ એક્ઝેક્ટલી આ લેન્સ ઉપર હોય ને અને જે ફોટો પડે ને પછી એ ફોટો આપણે ધારો કે મોટો કર્યો તો સામેથી જોઈએ ને તો એવું લાગે કે આપણી સામે જુએ છે, આમ છે ખૂણામાં જઈને જોઈએ ને તો એવું લાગે કે આપણી સામે જુએ છે. એટલે ભગવાનનું આવું હતું. ભગવાન બધી ટેકનિક મોબાઈલની એ વખતે જાણતા હશે કદાચ, એટલે કે બધાને આમ ગોળ બધા બેસેલા હોય ને તોય બધાને એવું લાગે કે ભગવાન મારી સામે જોઈને વાતો કરે છે, મારી સાથે બધી ચર્ચા કરે છે, મારી સાથે બધા ભાવપૂર્વક જોડાયેલા છે. હા, એવું જ છે, આપણી સામે જોવે એવું લાગે છે. એટલે દ્રષ્ટિ અહીંયા ભગવાનની કૃપા કટાક્ષ જે કહેવામાં આવે છે, એટલે ભગવાનના આંખમાં જે છે એટલે જે શ્વેત ભાગ છે, પછી ગુલાબી ભાગ છે અને કટાક્ષ એટલે કે જે ત્રાસી એકદમ જે કોણાના ભાગ છે ને એકદમ ઘટ્ટા ગુલાબી રંગના છે. એટલે એ પ્રમાણે પણ ભગવાન દરેકે દરેક આંખના ઈશારાઓથી દરેક જોડે વાત કરતા હોય છે. એવો આંખનો ઈશારો પણ બહુ જ બધી ભાષા અત્યંત એમાં સમાયેલી હોય છે. એટલે એ રીતે ઘણું વર્ણન કરતા હોય છે બધા. રહસી સંવિદમ એટલે એકાંતમાં અમારી સાથે જે કંઈ પણ વાતચીત થયેલી હોય એ હૃદક્ષયોદયમ, હૃદક્ષય એટલે સંધિના નિયમ પ્રમાણે હૃત થશે, તકાર એટલે હૃદયમાં શયન કરનાર. તો હૃદયમાં શયન કરનાર કોણ છે? કામ. કામ એટલે અહીંયા ભગવદ પ્રાપ્તિની ઈચ્છા, શ્રી કૃષ્ણના દર્શનની, શ્રી કૃષ્ણની પ્રાપ્તિની જે ઈચ્છા છે. એટલે કે ભગવાન તમે તમારા 5 મોહન મંત્રો છે, એટલે કે અમારા ચિત્તને મોહી લો છો તમે, એના માટે રહસી સંવિદમ એકાંતમાં આવી રીતે જે કંઈ પણ વાતચીત થયેલી હોય એનાથી હૃદક્ષયોદયમ હૃદયમાં રહેલા ભગવદ પ્રાપ્તિની જે અદમ્ય તીવ્ર ઈચ્છા છે એને આપ ઉદય, એને આપ જન્માવો છો. પછી પ્રહસિતાનનમ ભગવાનનું મંદ સ્મિત, હસવાના પણ જુદા જુદા પ્રકાર છે. લગભગ બહુ પહેલાં મુખ કમળની જ્યારે વાત આવી હતી સ્તુતિમાં ત્યારે એ આવ્યું હતું. એટલે મંદ સ્મિત પ્રહસન્નિવ ભારત, ભગવાન મંદ સ્મિત કરે છે. અર્જુન જે બીજો અધ્યાય છે એમાં પણ અર્જુન બોલી બોલીને થાકી ગયો, પછી સેનયોર ઉભયોર મધ્યે બેસી ગયો પાછળ રથના પાછળના ભાગમાં, ત્યારે ભગવાન મંદ સ્મિત કરતા કરતા પછી બોલે છે પ્રહસન્નિવ, જાણે કે મંદ સ્મિત કરતા કરતા. તો ભગવાન એવું કહે છે એ વખતે આચાર્યો કે ભગવાને મંદ સ્મિત એ વખતે કેમ કર્યું? તો કે અર્જુન તને એવું લાગે છે કે આની પહેલા જેટલા યુદ્ધો કર્યા એ તે તારા સામર્થ્યથી, તારા બળ બુદ્ધિથી કર્યા હતા, અને અત્યારે જાણે કે ભીષ્મ પિતામહ અને બધા દ્રોણની સામે મારે નથી લડવું, મારી કોઈ શક્તિ નથી એવું મને લાગે છે. અત્યાર સુધીનું બધું તું તારા સામર્થ્યથી લડ્યો હતો, એમ મારી શરણે આવવું જ પડ્યું ને તારે, એટલે કે શરણાગતિ સ્વીકારવી જ પડી ને. એના એ ભાવ અર્જુનને કહેવા માટે ભગવાન મંદસ્મિત કરી રહ્યા છે. અહીંયા પ્રહસિતાનનમ, આનનમ એટલે મુખ, તો ભગવાનનું જે મંદસ્મિત મુખ કમળ જે છે એ પ્રેમ વીક્ષણમ, અત્યંત પ્રેમથી ભરેલી દ્રષ્ટિપૂર્વક બધાને ભગવાન જુએ છે. અને બૃહદુરહ શ્રિય, બૃહદ એટલે ભગવાનનું જે વક્ષસ્થળ છે, હકીકતમાં જે વક્ષસ્થળ છે ભગવાનનું એ ધર્મ છે, અને ભગવાનની પીઠ જે છે ને એ અધર્મ છે પાછળ. એટલે રામાનુજાચાર્યજી જો આપણે જાણતા હોઈએ, ભગવાનના બહુ મોટા દ્વૈત ભક્તિના બહુ જ સુંદર મોટા આચાર્ય છે રામાનુજાચાર્યજી. એટલે ભગવાનના જે સુંદર સંબોધનો કર્યા છે ખરેખર અદ્ભુત છે. 7મા 8મા અધ્યાયમાં પણ બહુ સુંદર એમનું વિચારભાથું મળી રહે છે. તો રામાનુજાચાર્યજી જે ભગવાનની, કૃષ્ણ ભગવાનની સેવા કરતા હતા, તો એમણે અમુક ગ્રંથો જે લખ્યા ને એમાં અધર્મની નિંદા કરી. રામાનુજાચાર્યજી, આચાર્ય વલ્લભાચાર્યજીની જેવા જ ભક્તિના આચાર્ય, તો એમણે અધર્મની નિંદા કરી પોતાના કોઈક ગ્રંથમાં. તો એ વખતે અધર્મની નિંદા કરી અને પછી ભગવાનની સેવા કરતા હતા. તો ભગવાનના એટલે આમ સેવા કરતા હોઈએ આપણા ભગવાનની, અને નીચેથી એટલી બધી લોહીની ધારાઓ આમના તરફ આવવા લાગી.
એટલે રામાનુજાચાર્યજીને કહ્યું કે ક્યાંથી આ બધું લોહી નીકળે છે? તો જોયું એમણે કે ભગવાનનો જે વિગ્રહ હતો, જે સેવા કરતા હતા, એની પીઠ પાછળથી આખી લોહીની ધારાઓ નીકળતી હતી. તો એમણે કીધું, ભગવાન શું ભૂલ થઈ ગઈ મારી? આટલું બધું લોહી મેં તમારા વિગ્રહમાંથી આવી રીતે મારી શું ભૂલ થઈ ગઈ છે? તો ભગવાને એમને કીધું કે તે હમણાં અધર્મની નિંદા કરી છે ને, અધર્મ મારી પીઠ છે, કે તું મારી જ નિંદા કરી રહ્યો છે. એટલે વસ્તુ કેવી છે કે અધર્મનું ભલે આપણે પાપાચરણ, દુરાચરણ, દુર્વિચાર વગેરે એનો આશ્રય ન લઈએ, આ ખરાબ છે એમ. આપણે જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વિશે અભિપ્રાય જે આપીએ છીએ ને, એ ન હોવો જોઈએ. આ આવું છે, આ સારું છે, આ ખરાબ છે, આ ગુણ છે અને આ દોષ છે. એટલે એકાદશ સ્કંદમાં આવશે કે ભગવાને એક આખો અધ્યાય કયા કયા ગુણો કહેવાય, સત્ય, અહિંસા વગેરે, ટૂંકમાં જેટલા પણ આખો મોટો અધ્યાય છે, બહુ બધા ગુણોનું વર્ણન કર્યું અને બહુ બધા દોષનું વર્ણન કર્યું. આ દોષ કહેવાય, આવું ન કરવું જોઈએ. એટલે વિહિત અને નિષિદ્ધ બધી વસ્તુઓનું નિરૂપણ કર્યું. અને પછી સૌથી છેલ્લે શ્લોકમાં આઈ થિંક ભગવાને ઉદ્ધવજીને ઉપદેશ આપેલો છે. એમાં સૌથી છેલ્લે શ્લોકમાં એવું કીધું કે આ ગુણ દોષવાળી દ્રષ્ટિ હોવી એ સૌથી મોટો દોષ છે, અને ગુણ અને દોષ વગરની દ્રષ્ટિ હોવી એ સૌથી મોટો ગુણ છે. એટલે કે ગુણ અને દોષના દર્શન જ ન થાય આપણને, કે જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે શરૂઆતમાં ભલે આપણને દોષથી છૂટવા માટે ગુણનો આધાર લઈએ, પણ પછી તો છેવટે ગુણ અને દોષ બંનેને ત્યજવાના છે. એટલે બૃહદુરહ એટલે કે ભગવાનનું જે વક્ષસ્થળ છે એના ઉપર શ્રીય જે લક્ષ્મીજી નિવાસ કરે છે. તો એ વીક્ષ ભગવાનનું જે શ્રી નિવાસન જે સ્વરૂપ છે એને જોઈને, વીક્ષ્ય ધામ તે આપનું તે સ્વરૂપ જોઈને મુહુહુ અતિસ્પૃહા મુહ્યતે મનઃ. ભગવાન આ બધું અમને યાદ આવી રહ્યું છે અત્યારે. આપ રહસી એટલે એકાંતમાં અમારી સાથે જે બધી વાતો કરેલી, એટલે કાત્યાયની વ્રત વખતે જે અમને પ્રોમિસ આપ્યું હતું કે તમારું હું વરણ કરીશ અને તમે પણ મારું વરણ કરશો વગેરે, એ બધું અમને યાદ આવે છે. અને અમારા હૃદયમાં રહેલી ભગવદ પ્રાપ્તિની તીવ્ર જે કામના છે એને આપે વેણુનાદ દ્વારા જન્માવી છે. પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ દ્વારા પણ એને સમર્થન આપેલું છે. અને આપનું આ જે શ્રીનિવાસન જે વક્ષસ્થળ છે એને જોઈને પણ અમને વારંવાર મુહુહુ અતિસ્પૃહા અત્યંત આપને પ્રાપ્ત થવાની અમને દર્શન આપો. અમે મોહિત થઈ જઈએ છીએ, મૂર્છાને પ્રાપ્ત થઈએ છીએ, આ બધું યાદ આવે છે. એટલા માટે ભગવાન તમે હવે અમને દર્શન આપો, પ્રગટ થાઓ. એટલે અહીંયા વ્રજભાષામાં જાર શબ્દ એટલે શુકદેવજીને પરીક્ષિત પૂછે છે, આ ગોપીઓ બધી જાર બુદ્ધિથી ભગવાનનું વ્યભિચાર કહેવાય, પોતાના પતિ ને બધા સ્વજનો હોય છતાં પણ જાણે કે ભગવાનનું જાર બુદ્ધિથી સેવન કરતી હતી. અને ભગવાનને પણ જાર બુદ્ધિ, જાર કર્મ એટલે પરસ્ત્રી સાથે સંબંધ હોવો એને જાર કર્મ કહેવાય. તો આ જારનો શું અર્થ કરે છે વ્રજમાં? આપણને લાગે કે આ તો બહુ લૌકિક અર્થ છે અને નિષિદ્ધ કે નિંદિત અર્થ છે, છતાં પણ જાર શબ્દ એટલે જાર બુદ્ધિથી ભગવાનનું સેવન કર્યું એટલે શું? તો કે ભગવાન જાર એટલે જે બાળી નાખે, જલાવી દે એમ, એટલે કે બાળી નાખે. તો આપણામાં રહેલા અવિદ્યાના જે સંસ્કારો છે, આપણું આ શરીર સાથેનું તાદાત્મ્ય, પંચકોશ સાથેનું તાદાત્મ્ય, આ બધું જે બાળી નાખે ને એને જાર કીધા છે. એટલે વ્રજમાં જાર કીધા છે ભગવાનને. જાર એટલે આપણને લાગે બહુ નિંદિત અર્થ છે. ના ના ના, આપણા અવિદ્યા કાર્ય સાથેનું, આ શરીર સાથેનું કર્મ સંસ્કારો, પાઠ પુણ્ય બધા સંસ્કારોને બાળી નાખે ને એને જાર કીધું. એટલે કે ભગવાનને આ રીતે સમજવાના છે. લૌકિક જાર જે છે વ્યભિચાર વગેરે, એ આપણા પુણ્યને બાળી દે, ધર્મને પણ બાળી દે છે. પરંતુ જે જાર શિરોમણી, ભગવાન મુકુંદ શ્યામ સુંદર જાર શિરોમણી કહેવાય છે. એ આપણા અવિદ્યા, ત્રણેય શરીર, લૌકિક રાગ, સંસારમાં જ્યાં ક્યાં આપણા રાગ આકર્ષણ વગેરે હોય ને એ બધાને બાળી દે છે. એટલે એને જાર શિરોમણી ભગવાનને કીધેલા છે. તો જાર શિરોમણી આવી રીતે રહસી સંવિદમ રુચ્છયોદયમ એ બધું ભગવાનને
યાદ કરાવે છે. અને અહીંયા કહે છે અતિ વિલંઘ્ય જે હતું આગળ એમાં એક કહે છે ગોપીઓ જે ત્યાંના વૃંદાવનના જે મૃગ અને હરણ અને હરિણીઓ છે ને એની ઈર્ષ્યા કરે છે. તો ભગવાન જ્યારે વૃંદાવનમાં જાય ને ત્યારે કૃષ્ણ સાર, વેણુ ગીતમાં આ શબ્દ બહુ વખત આવે છે, યુગલ ગીતમાં પણ આવે છે. તો કૃષ્ણસાર નામનું કાળું મૃગ છે. તો કૃષ્ણસાર જે મૃગ છે એ પોતાના પત્ની વગેરેને, મૃગીણી હરિણી જે છે ને એને લઈને આવે અને બધા ભગવાનના દર્શન કરે, ભગવાનની સેવા કરે વગેરે. એટલે ગોપીઓ એની ઈર્ષ્યા કરે કે જો આ કૃષ્ણ, આ બધી હરિણીઓ જે છે ને એ કેટલી ભાગ્યશાળી છે કે પોતાના પતિની સાથે ભગવાનના દર્શન કરવા આવે છે, ભગવાનની સેવા વગેરે ભગવાનની સાથે રમે છે, અને અમને તો કોઈ જવા નથી દેતું, અમારા પતિ અમને આવી રીતે ભગવાનને મળવા નથી દેતા. એટલે અહીંયા અતિ વિલંઘ્ય એવું કીધેલું હતું. બધી મર્યાદાઓ, લૌકિક અને પારલૌકિક બધી મર્યાદાઓનું અતિક્રમણ કરીને ભગવાનની પ્રાપ્તિ કરેલી હતી. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે ત્યાં અખંડાનંદજી કહે કે આપણો જ આ એક સનાતન ધર્મ છે કે જે એવું કહે છે કે બધા ધર્મો, બધા કર્તવ્યો, જે કંઈ પણ તમારા ખ્યાલ છે, અભિપ્રાય છે, એ છોડીને ધર્મ માટેના, પુણ્ય માટેના જે પ્રયત્નો છે ને બધા છોડો. આપણે ધર્મ છોડી દઈએ ને, ભગવાનની સેવા છોડી દઈએ તો કેવું થાય? આજે ભગવાનના દર્શન નથી થયા, સેવા નથી થઈ, બહુ મોટું પાપ થઈ ગયું કહેવાય એમ. એટલે કે આપણે ધર્મ છોડીએ ને તો પાપ લાગે. અને ભગવાન શું કહે છે? બધા ધર્મો છોડીને આવો, પાપથી મુક્ત હું કરીશ તને. એટલે કે ભગવાનની શરણાગતિ જે છે, બધા ધર્મો એટલે આશ્રયો, સલામતીના ટેકાઓ ટૂંકમાં, આ કરીશ ને તો હું સલામત થઈશ. એટલે કે દરેકે દરેક જે કંઈ પણ આપણે કરતા હોઈએ ને એમાં સલામતી દેખાતી હોય છે. ધર્મો છોડીને આવો એટલે એમાં સલામતીની જે ભ્રાંતિ થઈ જાય છે કે આ કરીશ તો હું, મારી વ્યક્તિગત ઓળખ થશે કે એમાં સલામતી દેખાય આપણને. એ બધી સલામતીના ટેકાઓ છોડીને આવો, હું તને પાપથી મુક્ત કરીશ. બીજા બધા ધર્મો, સંપ્રદાયો જે કંઈ છે એ શું કહેવું કે તમે પહેલાં શુદ્ધ થઈને આવો, નિર્મળ હૃદયના થઈને આવો, એટલે કે નિષ્પાપ થઈને આવો, પછી અમે અમારો ધર્મ છે એ તમને ભગવાનની પ્રાપ્તિ કરાવે. ના ના, આપણો ધર્મ કેવો છે કે બધા ધર્મો છોડો ને પાપથી મુક્ત તો ભગવાન કરશે. એટલે આપણે એકદમ નિશ્ચિંત, નિર્ભાર જ હોઈએ છીએ. એટલે બધાનું અતિક્રમણ કરીને પોતાના લૌકિક, પારલૌકિક બધી મર્યાદાઓ છોડીને આ બધા ગોપીજનો જે છે એ ભગવાનને પ્રાપ્ત થયેલા છે, સર્વસ્વનું સમર્પણ કરી દીધેલું છે. એટલે ભગવાનથી કોઈ જુદાઈ પણ હવે રહી નથી. હા હા, થાય જ. આ મંત્રની જે વાત કરી ને, બહુ સિદ્ધ મંત્ર છે આ બધા 1919. અને હજી પણ થોડું આપણે વધારે વિચાર કરીએ દરેકે દરેક પ્રસંગનો, વ્રજ ભાષામાં આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કરીએ ને, વ્રજની ભાષામાં, તો પણ આપણે ખરેખર આ શરીરનું અભિમાન તો ક્યાંય ભૂલી જઈએ. આપણે આ શરીરને ભૂલી જઈ શકીએ ને એટલું આમાં સામર્થ્ય રહેલું છે. ગોપી ભાવ પણ આપણામાં જન્મે અને ટકી રહે છે એવું છે. દરેકે દરેક શ્લોકનો એક જે તાત્પર્યાર્થ જે છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે ઘણું. એટલે ભગવાનની જે લીલાઓ, વ્રજની જે છે એ ખરેખર લોકોત્તર લીલા છે. એ આપણે સમજી શકીએ આપણા મન વડે એવી નથી એમ. એવું બહુ મહિમા છે સિદ્ધ મંત્ર. પણ આપણે બીજું ઓછું થયું છે. ના ના, આપણે ગોપી ગીત ગઈએ છે પણ અઠવાડિયામાં એક જ વખત. હા, એટલે એને આપણે એવું કરવું તો રોજ કરો. એટલે ના, આ પુસ્તક છે ને ટાઈપ કરી દઈશું. એટલે પછી તમે બુધવારે ધારો કે 5 શ્લોક થોડું બોલો, એવી રીતે પારાયણ તો કરવાનું, અને 5-5 શ્લોકનું આપણે થોડો ઘણો અર્થ, ભગવાનની લીલાઓને પણ યાદ કરીએ અને કેવું એકબીજાને કહેતા જઈએ. લીલા યાદ આવે આપણને. આપણે અત્યારે જેમ એક વખત મુખપાઠ થઈ જાય છે. હા હા, ને પ્રેમ વીક્ષણમ એટલે પ્રેમપૂર્વક વીક્ષણ વગેરે. સૌથી વધારે પ્રિય ભક્તિ વિરહ ભક્તિ છે. હા, એટલે ભગવાનને પ્રગટ થવું જ પડે. અત્યારે પણ આ વિરહ ગીત જે છે, આની પહેલાનું વિરહ ગીત હતું. વિરહ ગીત એહી મુરારે એ રીતનું છે.
પ્રણત જન બંધો વગેરે બહુ સુંદર એ વિરહ ગીત પણ છે. અને શ્યામ સુંદરનું સુંદર બધું. હા, એટલે એક જ રહસી સંવિદમ વગેરે જે હતું, હા, તો એમાં દરેકને ભગવાન સાથે થયેલો વાર્તાલાપ જુદો જુદો લાગે એના માટે એક ઉદાહરણ એવું આપ્યું છે. સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે ત્યારે એ ટીપું, આપણે લગભગ એવું હોય છે કે સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ પડવાનો હોય ને તો એ પાણી સાચવી રાખીએ છીએ વગેરે. તો સ્વાતિ નક્ષત્રનું બિંદુ છીપમાં, સર્પમાં, વાંસમાં અને ગજકર્ણમાં વિભિન્ન સ્થાનોમાં જાય તો છીપમાં સ્વાતિ નક્ષત્રનું બિંદુ મોતી બની જાય, સાપમાં વિષ બની જાય છે. સાપમાં સ્વાતિ નક્ષત્રનું બિંદુ વિષ બની જાય, વાંસમાં વંશલોચન એની આ ગાંઠ બની જાય છે, અને ગજકર્ણમાં ગજમુક્તા બની જાય છે. એટલે એક જ વસ્તુ જુદી જુદી ઉપાધિઓમાં જુદી જુદી થઈ જાય છે. કારણ કે ભગવાને વેણુનાદ કર્યો, આપણને લાગે કે એક જ પ્રકારનો વેણુનાદ છે. ના ના, બધી ગોપીઓને જુદો જુદો પોતાના નામ સંભળાયા છે, અને એટલે જ બધું અતિ વિલંઘ્ય, બધી જ મર્યાદાઓ તોડીને એ લોકો આવી ગયા છે. હા, એક આ ઓલો જે શ્લોક કહેતો હતો જાનુચરહ, એટલે કે ભગવાન બાકોડિયા ભરે છે યશોદામાના આંગણામાં. રત્નસ્થલે જાનુચરહ કુમારહ, એટલે બધે જે આંગણું છે અને બધા થાંભલાઓ દિવાલો છે એમાં રત્ન જડિત બધા થાંભલાઓ છે. તો રત્નસ્થલે જાનુચરહ કુમારહ સંક્રાંતમ આત્મીય મુખારવિંદમ, એમાં પડેલું પોતાનું મુખારવિંદ જોઈને આદાતુ કામહ, એને પકડવા, આટલું સુંદર છે, કોણ છે આ? એમ ભગવાન પોતાનું જ મુખારવિંદ જુએ છે, આટલું સુંદર કોણ છે? તો એને પકડવા જાય છે. આદાતુ કામહ તત અલાભ ખેદાત, અને પછી રડવા લાગે છે, આવતો નથી હાથમાં, આટલું સુંદર કોણ છે, આવતો નથી. અને પછી યશોદામાની સામે જોઈને આમ ખેદાત, શોકમગ્ન થઈ જાય છે, રડવાનું ચાલુ કરે છે. નિરીક્ષ ધાત્રી વદનમ રુરોદ, ધાત્રી જે યશોદામાં છે એમને જોઈને એ રડવાનું ચાલુ કરે છે. ત્યારે યશોદામાં જે કહે છે, મોસમ પુણ્ય પુંજ નહીં તોરે, મારા સમાન તારું પુણ્ય નથી, નિરહ, એટલે કે તું તો તારા પ્રતિબિંબને જે જોઈ શકે છે ખાલી, હું તો તારા મૂળ જે બિંબ છે એને જોઈ શકું છું. પછી એટલે ભક્તિ રસામૃત સિંધુ એ એક ગ્રંથ રચેલો છે હમણે જીવ રૂપ ગોસ્વામીજી, એમાં પણ આ બધી સુંદર લીલાઓ છે. બૃહદુરશ્રીઓ રહસી સંવિદમ થયું. હા, બાળ લીલાઓ બહુ સુંદર છે. એટલે કથાકારો ખાસ એનો આધાર લેતા હોય છે જુદી જુદી બધી લીલાઓના કીર્તન માટે. એટલે અહીંયા કહે છે પુંજીભૂતમ પ્રેમ ગોપાંગનાનામ, ભગવાન શ્રી કૃષ્ણ રૂપે શું છે? ગોપાંગના, જે ગોપીઓનો પ્રેમ પુંજીભૂત થયો. કરોડો કરોડો ગોપીઓ હતી, બધી ગોપીઓનો પ્રેમ પુંજી એટલે કે સાક્ષાત જાણે કે ભેગો થયો છે શ્રી કૃષ્ણ રૂપે. મૂર્તિભૂતમ ભાગધેયમ યદુનામ, યાદવોનું જે ભાગધેય સૌભાગ્ય છે, યાદવોનું ભાગ્ય ભગવાન શ્રી કૃષ્ણ રૂપે મૂર્તિમંત થયું છે. એકીભૂતમ ગુપ્ત વિત્તમ શ્રુતિનામ, જે શ્રુતિઓ વેદોની જે ઋચાઓ છે એનું ગુપ્ત વિત્ત, અત્યંત રહસ્યમય જે વિત્ત છે, ધન છે, એ ભગવાન રૂપે એકીભૂત થયું છે. શ્યામીભૂતમ બ્રહ્મ મે સન્નિધત્તામ, એવું જે બ્રહ્મ જે છે શ્યામ, વેદાંત સિદ્ધાંત, જેને ઋષિમુનિઓ બધા જે નિર્મળ હૃદયના જે છે એ વનમાં રહીને તપસ્યાઓ કરી કરીને શોધી રહ્યા છે જે બ્રહ્મને, એ બ્રહ્મ યશોદામાના આંગણામાં જાણે કે ધૂળ મિશ્રિત ધૂલી ધૂસરિતાંગ વેદાંત સિદ્ધાંત, જે વેદાંત સિદ્ધાંત તત્વમસી વગેરે મહાવાક્યો દ્વારા આ સંન્યાસીઓ બધા શોધી રહ્યા છે બ્રહ્મને, એ જ બ્રહ્મ યશોદામાના આંગણમાં ધૂલી ધૂસરિતાંગ, એટલે કે આવી રીતે ધૂળમાં રમી રહ્યા છે. શૃણુ સખી કૌતુકમ એકમ, એક સખી, હે સખી એક કૌતુક તું જો, નંદ નિકેતાંગણે મયા દૃષ્ટમ, નંદનીજીના આંગણામાં મારા વડે જોવાયું છે. ધૂલી ધૂસરિતાંગ નૃત્યતિ વેદાંત સિદ્ધાંત, વેદાંત સિદ્ધાંત જે છે એ આવી રીતે ક્રીડા કરી રહ્યા છે નંદજીના આંગણમાં.
એટલે ભક્તો માટે ભગવાનનું નામ એ સાધન નથી. આપણે કીધું ને કે આ ગોપી ગીત વડે આ થાય. ગોપી ગીત પોતે સાધન નથી, ગોપી ગીત સાધ્ય છે, ફળ છે. આપણે ગોપી ગીતનું આવી રીતે પારાયણ વગેરે કરીએ તો એ ફળ છે, એ આપણા માટે સાધન નથી. ફળ એટલે આપણે સાધન હોય ને તો એ કરીએ પછી એનું પછી કાળાંતરે દેશાંતરે ફળ મળે, પણ એવું નથી, સાધન નથી, એ સ્વયં ફળ રૂપ જ છે. એટલે કે ભગવાનનો શ્રી વિગ્રહ વગેરે જે છે, આ ભાગવતને વાંગમય સ્વરૂપ કહેવામાં આવેલું છે. એમાં પણ ભાગવતના 5 પ્રાણ, રાસ પંચાધ્યાયી, એમાં પણ આ સૌથી અગત્યનો ભાગ. એટલે ચરણારવિંદ, કરારવિંદ બંને ફળ રૂપ પણ છે, સાધન રૂપ પણ છે. પરંતુ એટલે ભક્તના અનુગ્રહ માટે, અનુગ્રહને માટે ભગવાનનું જે રૂપ છે એ ફળ રૂપ કહેવામાં આવેલું છે. એટલે કરારવિંદની પ્રાર્થના કરી અમારા મસ્તક ઉપર પધરાવો અને ચરણારવિંદ વક્ષસ્થળ ઉપર પધરાવો, એવી ગોપીઓએ પ્રાર્થના કરી છે. એ તીવ્ર ઉત્કંઠા જે છે એના દ્વારા એટલે કરારવિંદ અને ચરણારવિંદ બંનેની પ્રાર્થના ગોપીઓએ કરેલી છે. અને હવે કે ભગવાન હવે મુખારવિંદના દર્શન આપો, એટલે કે પ્રગટ થાઓ, એટલે સાક્ષાત એનું ફળ છે. સુસ્મિતમ ભાવયેત મુખમ, ભગવાનની પણ ભાવના જ્યારે આપણે સેવા પૂજા વગેરે કરતા હોઈએ ને ત્યારે આપણને થાય કે આમ જરા પાણી, દૂધ વગેરે બરોબર, શિયાળામાં એવું થાય થોડું ગરમ છે કે નહીં, લાલાને ઠંડુ લાગશે કે નહીં વગેરે, આપણને ચિંતા હોય નૈવેદ્ય બરોબર બન્યું કે નહીં, આમ સ્વાદ બરોબર હશે કે નહીં, ભગવાનને ભાવશે કે નહીં. ભગવાનને પ્રાર્થના, ભગવાન જેટલા સ્વાદ અમારાથી ખૂટતા હોય ને ભગવાન તમે મૂકો અંદર, પ્રેમથી આરોગો. એટલે કે ભગવાન પ્રેમથી પ્રસન્ન ચિત્તે આપણી સેવાનો, નૈવેદ્ય સેવા વગેરે જે કંઈ પણ છે એનો સ્વીકાર કરી રહ્યા છે. એટલે આપણને ચિંતા હોય થોડીક આમ હા શું થશે શું થશે, પણ આપણે ભગવાનની જે ચિંતન કરીએ ને એ પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન વદનમ ધ્યાય એવું કીધેલું છે. આપણા એકે દેવી દેવતાઓ આમ નામ જરાક ભમર ચડાવેલું કોઈ દેવી દેવતાઓનો ફોટો નથી, કૃષ્ણ ભગવાનનો નથી. કેમ? પ્રસન્ન વદનમ ધ્યાય. એટલે એમને જોઈએ ને તો આપણે આપણી ચિંતા ભૂલી જઈએ. એટલે કે ભગવાનનું આવું સુસ્મિતમ ભાવયેત મુખમ 11મા અધ્યાયમાં પણ કીધું છે. હા, સુરદાસની પણ વાત આવે છે આમાં વ્યક્તિ રંગતે. એમાં એટલે સુરદાસજી એક એમણે અંધ હતા તો આવી રીતે કૂવામાં પડી ગયા. તો કૂવામાં પડી ગયા તો પછી કૃષ્ણ કૃષ્ણ એમ કરીને બોલાવે છે, ભગવાન આવે છે મદદ કરવા માટે. એટલે આપણને કેવા ભગવાન જોઈએ એ રામાનુજાચાર્યજી કહેતા હતા કે આપણે માંદા હોઈએ અને ગુરુ મહારાજ આપણને ખબર કાઢવા હોસ્પિટલમાં આવે તો એવા આપણે સાજા થઈને ગુરુ મહારાજને પગે લાગવા જઈએ એ વાત અલગ છે. પણ આપણે માંદા હોઈએ, હોસ્પિટલમાં હોઈએ અને આવી રીતે ગુરુ મહારાજ આવે આપણી હોસ્પિટલમાં ખબર કાઢવા. એટલે આશ્રિત કાર્ય નિર્વાહકત્વ, જે આશ્રિત છે એનું બધું કાર્ય નિર્વાહક કરે. અને આશ્રયના સૌકર્ય આપાદકત્વ, એટલે કે આપણને જે આશ્રિત છે ને એનું સૌકર્ય બધું સાચવી લે ને. એટલે કે એટલે આ દોરડું નાખું છું, તું બહાર આવી જાય. એટલે આપણે પરિશ્રમ કરવાનો હોય તો પછી ભગવાનને પ્રાર્થના નહીં કરવાની શું જરૂર હતી? એટલે સુરદાસ ભગવાનને બોલાવે છે. એટલે માર્જાર કિશોર ન્યાય અને મરકટ કિશોર ન્યાય. મરકટ એટલે વાંદરું તો એની માને પકડી રાખે છે, એવી શરણાગતિ નહીં. વ્રજવાસીઓની શરણાગતિ કેવી છે? મ્યાઉ મ્યાઉ, એટલે કે બિલાડીનું બચ્ચું કેવું બોલે? ભાઈ એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય અને મ્યાઉ મ્યાઉ, ભગવાન ભગવાન, બસ એટલું જ બોલે વ્રજવાસીઓ. તો ભગવાન આવે, ભગવાને પછી દોરડું નાખીને કાઢ્યા સુરદાસજીને. એકવાર પકડી લીધા સુરદાસજીને ખબર પડી ગઈ સ્પર્શ માત્રથી કે આ સાક્ષાત ભગવાન જ છે, પછી છોડે જ નહીં. હવે એટલે છોડ તું, મને કામ છે, જવા દે. તો સુરદાસજી એમ થોડા છોડતા હશે. એટલે શું કર્યું ભગવાને ભાઈ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આપણી કેટલી પકડ હોય એમ કે ભગવાનનો વિરાટ દેહ થતો ગયો એટલે હાથમાંથી છૂટી ગયો. ત્યારે સુરદાસજી કહે છે હાથમાંથી છૂટીને તો બહુ મોટી એ કરી છે, પણ અમારા હૃદયમાંથી તમે નીકળીને બતાવો તો ખરું. એટલે એ રીતે સુરદાસજીને પણ એટલે પછી ભગવાન પ્રસન્ન થઈને સુરદાસજીને કહે છે, એટલે દર્શન આપે છે સુરદાસજીને કે તને આ જ્યોતિ, નેત્ર જ્યોતિ આપું છું, દર્શન કરી લે. તો ભગવાનના સુરદાસજી ભગવાનના દર્શન કરે છે અને ભગવાન પૂછે છે તો હવે આ દ્રષ્ટિ તને જોઈએ છે તો મારા પ્રસાદ રૂપે તને રાખું. તો સુરદાસજી કહે છે જીન નયન નહીં તે ઇન રૂપ લખ્યો હે, કે જે નયનથી તમારા દર્શન કરી લીધા
ઉન નયનન તે અબ દેખહી કાહો, એ આંખને માટે બીજું જોવાનું શું બાકી રહ્યું છે? એટલે જે આંખથી તમારા દર્શન થઈ ગયા એ આંખને હવે ભગવાન બીજું શું જોવાનું બાકી રહ્યું છે? એટલે નહીં જોઈએ મને. એકવાર તમારા દર્શન થઈ ગયા ને હવે બીજી વાર બીજું કોઈના દર્શન નહીં જોઈએ મને. એટલે આ પ્રમાણે બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. અહીંયા છેલ્લા આ શ્લોકમાં કહે છે વ્રન વ્રજૌકસામ વ્યક્તિ અંગ એટલે પ્રિય, હે પ્રિય અંગ. જે પિતા પણ પોતાના પુત્રને અંગ કહીને બોલાવે, ગુરુ પણ પોતાના શિષ્યને અંગ કહીને બોલાવે. અંગ એટલે અત્યંત પ્રિય, અત્યંત પ્રેમનું જે પાત્ર હોય, નાના બાળકને પણ અંગ કહેવાય કે નિષ્કામ પ્રેમ આપણને વાલ વગેરે આપણે કરી શકતા હોઈએ. એટલે હે અંગ, હે પ્રિયતમ, વ્રન વ્રજવનૌકસામ એટલે વ્રજવાસીઓના માટે જ આપની વ્યક્તિ અભિવ્યક્તિ થઈ છે. આપે અવતાર લીધેલો છે. અવતાર લઈને શું કરવાના છો ભગવાન? વૃજિન એટલે પાપ હંત્રી. આપની જે વ્યક્તિ અહીંયા સ્ત્રીલિંગ એટલે અભિવ્યક્તિ, વ્રજવાસીઓને માટે આપની જે અભિવ્યક્તિ કે અવતાર થયો છે એ અમારા બધા વૃજિન હંત્રી એટલે કે પાપનું હનન કરનારી છે. અલમ પર્યાપ્ત છે, અમારા પાપનું હનન કરવા, નાશ કરવા માટે અલમ છે. વિશ્વમંગલમ અને સંપૂર્ણ વિશ્વનું મંગળ કરનારી છે. તેજ મનાચન સ્પૃહાત્મનામ, અમને તો માત્ર આપની જ, આપના દર્શનની જ સ્પૃહા છે. ત્યજ એટલે સ્વજન રુદ રુજામ યન નિષૂદનમ તત ત્યજ, મના ઝડપથી ભગવાન ત્યજ છોડો એટલે કે દર્શન આપો. આપની પાસે એક રસાયણ છે, આપની પાસે એવી વેક્સિન છે, દવા છે જે સ્વજન રુદ, અમે તમારા જ જન છીએ, અમે તમારને જ વરેલા છીએ. એટલે સ્વજન એટલે ગોપીઓ, તો ગોપીઓના હૃદયમાં જન્મેલો જે વિરહાગ્નિ વગેરે જે છે એની વેક્સિન, એની દવા, એનું રસાયણ ભગવાન અમને આપો. ત્યજ છોડો એટલે કે આપો, એ અર્થમાં ગોપીઓ પ્રાર્થના કરે છે. અને છેલ્લે બધી પ્રાર્થના કરીને પછી ભગવાનનું જે ચરણ કમળ છે એની પ્રાર્થના છેલ્લે કરે છે કે આપનું જે સુજાત એટલે નવું જન્મેલું જે કમળ છે, ચરણાંબુ રૂહમ એટલે એક વચન આપેલું છે, એટલે કે એક ચરણ કમળ, જમણા પગનું જે ચરણ કમળ છે એ અમારા વક્ષસ્થળ ઉપર અમે ધારણ કરીએ છીએ. વક્ષસ્થળ અત્યંત કર્કશ કઠોર છે અને એટલા માટે અમે ભયભીત છીએ. શનૈહી, આપનું જે ચરણ કમળ એટલે ભગવાન ડાબા પગે ઊભા હોય અને આપણા ચરણ કમળ અમે બે હાથથી અમારા હૃદય ઉપર, અમારા વક્ષસ્થળ ઉપર દધીમહી ધારણ કરીએ છીએ. જેથી હૃદયમાં રહેલા જે કંઈ પણ પાપ સંસ્કારો હોય કે જે કંઈ પણ આ માન મદ વગેરેને લીધે ભગવાન તમે અંતર્ધાન થઈ ગયા હતા એ બધું જ નષ્ટ પામી જાય. એટલે અમારા વક્ષસ અત્યંત કઠોર છે અને આપનું સુજાત ચરણાંબુ રૂહમ જે છે અત્યંત કોમળ છે. એટલે અમે શનૈહી ધીરે ધીરે ભયભીત થઈને ધારણ કરી રહ્યા છીએ અને એવું વિચારીએ કે તેના આવા કોમળ ચરણ કમળ વડે તમે અટસી એટલે વૃંદાવન કાનનમાં અત્યારે રાત્રે બધે ભટકી રહ્યા છો. તદ વ્યથતેન કિમ સ્વિત, એટલે ખાલી અમારા વક્ષસ્થળ ઉપર ધારણ કરવામાં ભયભીત છીએ તો પછી આપ વૃંદાવનમાં જે બધા આપ અત્યારે ભટકી રહ્યા છો એ જોઈને, એ વિચારીને તો અમે અત્યંત વ્યથિત થઈ ગયા છીએ. કૂર્પાદિભિ, કૂર્પ એટલે તીક્ષ્ણ ઘાસ વગેરે જે હોય એ, એનાથી ભ્રમિત થઈ રહ્યું છે અમારું મન. એટલે કે વૃંદાવનની જે કાનન એટલે કે જંગલની જે તૃણ ઘાસ વગેરે, કાંટા તો વૃંદાવનમાં છે જ નહીં, વ્રજભૂમિમાં ક્યાંય કાંટા છે જ નહીં. જે પથ્થર છે, ધૂળ છે, પછી આ તૃણ એટલે કે ઘાસ છે, આ વગેરે એટલું કોમળ છે, માખણ જેવું કોમળ છે. માખણ ઉપર આપણે આમ હાથ મૂકીએ તો કેવું આપણા હાથની છાપ આવી જાય ને, કે ભગવાનના ચરણ કમળની છાપ વ્રજભૂમિમાં છે. 16 ચિહ્નો ભગવાન આવી રીતે વ્રજભૂમિને બ્રાન્ડ કરી રહ્યા છીએ. જેમ આપણું કોઈ આ વસ્ત્ર વગેરે હોય, રેમંડનું, અરવિંદનું, આમ કેવું બ્રાન્ડ હોય. અરવિંદ એવું નામ સાંભળીએ, રેમંડ એવું નામ સાંભળીએ તો જાણે કેવું થાય. તેમ ભગવાને વ્રજભૂમિ ઉપર પોતાના ચરણ કમળની છાપ અંકિત કરી દીધી છે. તો એ પ્રમાણે કૂર્પાદિભિ ભ્રમતિ એટલે આપનું જે ચરણ કમળ, કૂર્પ એટલે કે ઘાસ વગેરેથી શું થતું હશે આપના અત્યંત સુકોમળ ચરણ કમળને, એ જોઈને અત્યંત વ્યથિત થઈ જાય છે, ભ્રમિત થઈ જાય છે મન. ધીહિ ભવદાયુષામ નઃ,
ભવત આયુષામ, એટલે કે અમારું આયુષ્ય તો ભગવાન તમારી પાસે છે, એટલે કે તમે જ અમારું આયુષ્ય છો. એવી રીતે અહીં છેલ્લે ચરણ કમળ ની પ્રાર્થના કરી કે ભગવાન ચરણ કમળ વડે જ આવવાના છે, એ ચરણ કમળ અમને અમારા હૃદય ઉપર લગાડવા દો, જેથી ભગવાન તમે અહીંયા પ્રગટ થાઓ. તો એ પ્રમાણે અહીંયા કીધું. એટલે વેણુનાદને અહીંયા સરખાવવામાં આવેલો છે. ભાદરવા મહિનામાં જે વરસાદ પડે ને, ભાદરવો ભરપૂર, શું છે, શ્રાવણ મહિનાના સરવરિયા અને ભાદરવો ભરપૂર એવું કહેવાય. તો ભાદરવામાં જે બાપુ એકદમ વરસાદ પડે ત્યારે જે એ વખતની વાત હોય તો નદીઓ બધી ગાંડી તૂર થાય, અને બાંધ બાંધેલા હોય ને તો પણ એ ટકી ન શકે. બાંધ એની જે તૂટી જાય તો જે ધસમસનો પ્રવાહ આખો નદીઓનો આવતો હોય છે, એટલે બાંધ તોડીને વેગવતી ધારાને રોકવી અશક્ય છે. તો વેણુનાદને આ ભાદરવા ભરપૂર સાથે સરખાવવામાં આવેલી છે. એટલે વેણુનાદ શ્રવણથી હૃદયમાં એટલો બધો પ્રેમનો ગાંડાતુર પ્રવાહ જન્મતો હોય છે કે બધાનું અતિ વિલંઘન, એટલે કે આ જે કીધું અતિ વિલંઘ્ય, બધાનું અતિક્રમણ, આ લોકની મર્યાદા પરલોકની મર્યાદા બધાનું અતિક્રમણ થઈ જાય છે, અને ભગવાનની પ્રાપ્તિ માટે આપણે કટિબદ્ધ થઈ જઈએ છીએ. અહીંયા એક વેણુનાદનો આવો અર્થ પણ કરેલો છે. અને છંદ મધુસૂદન સરસ્વતીજી કહે છે ભગવાનની સત્વ રજસ સત્વાભ્યામ સૃષ્ટિપાલક. ભગવાનની આંખમાં જે શ્વેતીમાં છે એ ક્ષેમ, યોગ અને ક્ષેમનું રક્ષણ કરનારા ભગવાન કીધું છે. યોગક્ષેમમ વહામી અહમ. તો ભગવાન માત્ર કૃપા કટાક્ષથી જ જાણે કે યોગક્ષેમનું વહન કરે છે, ભક્ત મનોરથનું વહન કરે છે. એટલે ક્ષેમ એટલે કે રક્ષણ, તો શ્વેતીમાં દ્વારા એ રક્ષણ કરે, અને લાલીમાં જે છે કે ખૂણાનો જે ગુલાબી ભાગ એના દ્વારા યોગનું પાલન પણ કરતા હોય છે, એવું પણ કીધેલું છે. સુંદર રીતે આપણે અર્થ જોયો. ઘણી બધી હજી અર્થ બીજા બધા પણ આપણે, એટલે વ્રજની જે લીલાઓ છે ભગવાનની, એ ખરેખર આપણે બધાએ યાદ કરવા જેવી છે, એક એક. અને પછી છેલ્લે ભગવાન પ્રગટ થઈ જાય છે. તાસામ આવિર્ભૂત શૌરી, છેલ્લો જે શ્લોક છે આમાં એ રાધાજી બોલે છે એવું કહે છે. આના પછીનો એક આવે છે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શય સન્નિધિમ. હે સખે, અમને દર્શય સન્નિધિમ, આપની સન્નિધિના દર્શન કરાવો. એટલે હા નાથ રમણ પ્રેષ્ઠ એ ભગવદ પ્રાગટ્ય મંત્ર છે. એટલે ઘણીવાર ભાગવત કથા વગેરે હોય તો એમાં આપણે ખેસ વગેરે જે પહેરતા હોઈએ ને, તો એ ખેસ વગેરેમાં આ મંત્ર આવી રીતે લખેલો હોય છે વ્રજમાં. તો હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શય સન્નિધિમ. ભગવત પ્રાગટ્ય મંત્ર છે, એના દ્વારા ભગવાન પ્રગટ થઈ જાય છે. તાસામ આવિર્ભૂત છૌરી સ્મયમાન મુખાંબુજ. તાસામ એ ગોપીઓની વચ્ચે જ આવિર્ભૂત, અહીંયા ગોપીઓમાં જ હતા, પરંતુ પીતાંબર ધરસ્રગ્વી, પીતાંબર ધારણ કરીને પ્રગટ, એટલે કે ગોપીઓની પાસે જ, ગોપીઓના વૃંદમાં જ, એટલે છે ને પીળું પીતાંબર આમ માથે ઓઢી લીધેલું હોય ને, એટલે કે ભગવાન આપણી પાસે જ હતા એ ખબર નહોતી. પીતાંબર ધર, એટલે એના ઉપર પણ બધા આચાર્યોએ શું લખ્યું છે, આમ તો છે ને પીતાંબર શ્રી કૃષ્ણ પીતાંબર, એટલે કે પીળું વસ્ત્ર જેણે ધારણ કર્યું છે એ શ્રી કૃષ્ણ. એટલે પીતાંબર શબ્દ જ શ્રી કૃષ્ણનું સૂચક છે, છતાં પણ શ્લોકમાં પીતાંબર ધર લખેલું છે. એટલે પીળું અંબર ધારણ કરનાર, એટલે કે રાધાજીનું જે પીળું વસ્ત્ર, રાધાજી સાથે એકાંતમાં હતા અને એકદમ જલ્દીથી આ શ્લોક બોલાયો એટલે એકદમ પ્રગટ થઈ જવું પડ્યું, એટલે રાધાજીનું જ વસ્ત્ર જાણે કે ધારણ કરીને ભગવાન પ્રગટ થઈ ગયા, એવો અર્થ પણ કર્યો. પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથ, મનને મંથન કરી નાખે કામદેવ, કામદેવના મનનું પણ જે મંથન કરી નાખે એ સાક્ષાત ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે. અને પછી સુંદર રીતે સંવાદ ચાલે છે ગોપીઓનો અને શ્રી કૃષ્ણનો. તો એ જોઈશું આગળ આપણે. એટલે આ શ્લોક ઉપર પણ લગભગ 1 મહિના સુધી કરપાત્રીજી મહારાજે વ્યાખ્યાન કરેલું. દાર્શનિક વિવેચન, પીતાંબર ધરસ્રગ્વી વગેરે જે બધા શ્લોકો છે, આત્મા રામોપી અરીરમત,
ભગવાને રાસ કેમ રમ્યા? આત્મારામ, જે પૂર્ણ આત્મારામ છે, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે, એમને વળી રાસ રમવાની શું જરૂર હતી? આત્મારામોપી અરિરમત, એમણે આનંદમાં વૃદ્ધિ કરવી હતી. હવે થોડીક જગ્યા હોય ને આપણા પેટમાં, ધારો કે લાડુનું જમણ વગેરે હોય, પણ જગ્યા જ ના હોય તો પછી કેટલા લાડુ ખવાય? તો એમ આનંદમાં વૃદ્ધિ ભગવાનમાં ક્યારે થાય? જ્યારે આ કંઈક જગ્યા હોય અને આનંદ બહારથી આવતો હોય તો કંઈક વૃદ્ધિ થાય. પણ ભગવાન તો આનંદ ઘન સ્વરૂપ છે, સર્વવ્યાપક સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે, એમના આનંદમાં વૃદ્ધિ કઈ રીતે થાય? તો એ ગોપીઓના હૃદયમાં, ગોપીઓના મનોવૃત્તિઓમાં જ્યારે પ્રતિબિંબિત થાય, એક લાડુ હોય પણ 100 અરીસાઓ હોય તો 100 લાડુ થઈ જાય ને. તો એવી રીતે બધી ગોપીઓમાં પોતાના આનંદનું પ્રતિબિંબ જોઈને ભગવાને રાસ રમેલા છે. એટલે રાસ રમવામાં પણ આ એક સુંદર વિચાર છે. રાસ રમ્યા છે એટલે શું? પોતાના આનંદ સ્વરૂપમાં ભગવાને બહુ મોટી વૃદ્ધિ કરેલી છે. તે આત્મારામો બી હરિરમત, એટલે કે રમણ કર્યું, રાસ રમ્યા, એનો પણ સુંદર બધા અર્થ છે, એ જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.